નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 14/3/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને આજે સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 280 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 28 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,000 રૂપિયા અને કિલો ચાંદી 2,80,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવાનો તો મળ્યો, ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ જોવા જઈએ તો આજે 14,735 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,17,800 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 1,47,350 અને 100 ગ્રામ સોનાનો ભાવ 14,73,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 16,074 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,28,592, 10 ગ્રામ સોનું 1,60,740 અને 100 ગ્રામ સોનું આજે 16,07,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 15,300 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 12,057 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 96,456 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,20,570 અને 100 ગ્રામ સોનું આજે 12,05,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 11,500 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ફરી એકવાર બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે, જોરદાર ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યો છે। તો અન્ય તરફ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક દેશોને ફરીથી ટેરિફ વધારવાની ધમકી આપવામાં આવી છે। તો જો બજાર આગામી દિવસોમાં આ ટેરિફ વધે તો આ સંજોગોમાં બજારમાં વધારા તરફી માહોલ બની શકે છે, પરંતુ અમેરિકા જ્યારે કોઈ મોટું નિવેદન આપતું હોય છે ત્યારે તેની સીધી અસર છે તે માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળતી હોય છે, કારણ કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિઓએ માહોલ રીતસરનો બગાડી નાખ્યો છે। આપણે અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવવાનો છે, તો તે પ્રકારની સ્થિતિ હવે બનતી નજર પડી રહી છે, કારણ કે આપણે જોયું કે ગેસની બોટલો લેવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે, તો પણ બોટલો મળી રહી નથી। એટલે આ યુદ્ધની અસર છે તે સમગ્ર વિશ્વમાં જોવા મળશે અને જેની અસર હવે શરૂ થઈ ગઈ છે। હજી આ શરૂઆત છે, થોડા દિવસની અંદર વધુ પરિસ્થિતિ મુશ્કેલ બનવાની શક્યતાઓ જો યુદ્ધ ટૂંકા ગાળામાં બંધ નહીં થાય તો હજી પણ કપરા દિવસો સામાન્ય જનતા માટે આવવાના છે તે વાત નક્કી છે।